નમસ્કાર મિત્રો, એમએસ વોઇસ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. પીટીસીમાં ઓનલાઈન પ્રવેશ માટેનો પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. જો તમારે પણ તમારું ફોર્મ ભરવું છે તો તમે ફોર્મ કેવી રીતે ભરી શકશો તેને લગતી બધી જ માહિતી તમને આ વિડીયોમાં જણાવવામાં આવશે. જો તમે ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને વિડીયોને પૂરો અંત સુધી જરૂર દેખજો. સૌપ્રથમ તમારે પીટીસીની વેબસાઇટ ઓપન કરવાની છે, જ્યાં તમને રજિસ્ટરનું ઓપ્શન જોવા મળશે. તેના પર તમારે ક્લિક કરી દેવાનું છે. સૌપ્રથમ તમારે અહીંયાથી કોર્સના પ્રકારમાં પીટીસી સિલેક્ટ કરવાનું છે. તમારે જે પણ એબીસી આઈડી એટલે કે અપાર આઈડી છે તેનો તમારે નંબર લખી દેવાનો છે. ત્યારબાદ ધોરણ 10ની માર્કશીટમાં જે પ્રમાણે તમારું નામ છે તે પ્રમાણે તમારે અહીંયા નામ લખી દેવાનું છે. નામ લખવામાં કોઈ પણ પ્રકારની તમારે મિસ્ટેક કરવી નહીં, અથવા તો તમારું ફોર્મ રિજેક્ટ થશે. ત્યારબાદ તમારે અહીંયાથી તમારી કેટેગરી પસંદ કરવાની આવે છે, જેમાં જનરલ, ઓબીસી, એસસી, એસટી, ઈડબ્લ્યુએસ જે પણ તમારે કેટેગરી લાગુ પડે છે તે કેટેગરી તમારે પસંદ કરવાની છે. ત્યારબાદ અહીંયાથી તમારે જાતિ પસંદ કરવાની છે, પુરુષ છો કે સ્ત્રી તે તમારે લખવાનું છે. ત્યારબાદ દિવ્યાંગતાના પ્રકારમાં જો તમારે અહીંયા આપેલી કોઈ પણ દિવ્યાંગતા લાગુ પડે છે તો તમારે સિલેક્ટ કરવાની છે, અથવા તો તમારે નન ઓપ્શન પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ અહીંયાથી તમારી જન્મ તારીખ તમારે લખી દેવાની છે. નીચે જશો એટલે શું તમે ગુજરાત રાજ્યની ખાનગી પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા બિન તાલીમ શિક્ષક છો અને માન્ય પીટીસી કોલેજમાં તમે પીટીસીની તાલીમ મેળવવા માટે ઈચ્છો છો. એટલે કે જો તમે પીટીસી કરેલ નથી પરંતુ તમે હાલ કોઈ પણ શાળામાં તમે અભ્યાસ કરાવવા જો તો તમારે જો તાલીમ માટે અરજી તમે કરી રહ્યા છો તો તમારે હા પર ક્લિક કરવાનું છે. હા પર ક્લિક કરશો એટલે તમને બે ઓપ્શન જોવા મળે છે, જેમાં બિન તાલીમ શિક્ષક તરીકેનો નિમણૂકનો તમારે હુકમ દેવાનો છે એટલે ઓર્ડર, અને તમે જે પણ શાળામાં ફરજ બજાવો છો તે શાળાના આચાર્યશ્રી પાસેથી તમારે એક માન્ય પ્રમાણપત્ર લેવાનું રહેશે. જો તમારે લાગુ નથી પડતું તો તમારે નો પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ અહીંયા તમારે જે પણ ચાલુ કાયમી ઈમેલ આઈડી છે તે ઈમેલ આઈડી લખી દેવાની છે. તમારો મોબાઈલ નંબર પણ તમારે લખી દેવાનો છે. ત્યારબાદ અહીંયા જે કેપ્ચા કોડ આપેલ છે તે કેપ્ચા કોડ લખીને તમારે ગેટ ઓટીપી પર ક્લિક કરવાનું રહેશે. ગેટ ઓટીપી પર તમે ક્લિક કરશો એટલે તમારી ઈમેલ આઈડી અને મોબાઈલ નંબરમાં એક 5 ડિજિટના ઓટીપી આવે છે. સૌપ્રથમ તમારે ઈમેલનો ઓટીપી લખી દેવાનો છે. ત્યારબાદ તમારે મોબાઈલ નંબરનો પણ ઓટીપી લખી દેવાનો છે. અહીંયા જે કેપ્ચા કોડ આપેલા છે તે કેપ્ચા કોડ તમારે લખી દેવાનો છે. જો ઓટીપી તમારે આવતો નથી તો તમારે રીસેન્ડ ઓટીપી પર ક્લિક કરવાનો છે. ત્યારબાદ તમારે સબમિટ પર ક્લિક કરવાનું રહેશે. રજિસ્ટ્રેશન થઈ ગયા બાદ તમારા મોબાઈલ તથા ઈમેલમાં એક તમને પીટીસીનો રજિસ્ટ્રેશન નંબર અને એક પાસવર્ડ આવેલા છે. તેના દ્વારા તમારે સૌપ્રથમ લોગિન કરવાનું છે, જેમાં યુઝર આઈડીમાં સૌપ્રથમ પીટીસી, ત્યારબાદ અહીંયા 26+4 જીરા હશે અને ત્યારબાદનો જે પણ તમારો યુઝર નંબર હોય છે તે તમારે લખવાનો છે. લોગિનમાં તમે પાસવર્ડ તથા ઓટીપી બંને રીતે તમે લોગિન કરી શકો છો. ત્યારબાદ ફોર્મ સિલેક્ટ ટાઈપમાં પીટીસી સિલેક્ટ કરી દેવાનું છે. તમારે જે પણ પાસવર્ડ આવ્યો છે તે પાસવર્ડ તમારે લખી દેવાનો રહેશે. ત્યારબાદ અહીંયા જે કેપ્ચા કોડ આપેલ છે તે કેપ્ચા કોડ તમારે લખવાનો છે અને સાઇન ઇન પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ લોગિન કરશો એટલે તમને એક આ પ્રકારની વિન્ડો જોવા મળશે, જેમાં અહીંયા એપ્લિકેશન નામ, તમારો પીટીસીનો એપ્લિકેશન નંબર, તમારી ઈમેલ આઈડી, મોબાઈલ નંબર આવી ગઈ હશે. અહીંયા તમારે એપ્લિકેશન સ્ટેટસમાં પેન્ડિંગ બતાવતું હશે. ત્યારબાદ નીચે જશો એટલે એપ્લિકેશન પ્રોસેસમાં સૌપ્રથમ તમારે તમારી પ્રોફાઇલ બનાવવાની છે. ત્યારબાદ તમારે એકેડમિક ડિટેલ્સ લખવાની છે. તેના પછી તમારે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે અને તમારે એપ્લિકેશન સબમિટ કરવાની છે. સૌપ્રથમ તમારે પ્રોફાઇલ પર ક્લિક કરવાનું છે. પ્રોફાઇલ પર તમે ક્લિક કરશો એટલે આ પ્રકારની એક વિન્ડો ઓપન થશે, જેમાં અરજી નંબર, તમારું નામ આવી ગયું છે, તમારી જન્મ તારીખ આવી ગઈ છે, જેમાં તમે ગુજરાત રાજ્યની ખાનગી શાળામાં ફરજ બજાવતા બિન તાલીમ શિક્ષક છો અને માન્ય પીટીસી કોલેજમાં તમે કોલેજ માટે તાલીમની અરજી કરી રહ્યા છો તો તમારે હા પર ક્લિક કરવાનું છે, અથવા તો તમારે ના પર ક્લિક કરવાનું છે. જો તમે હા પર ક્લિક કરશો તો તમારે શિક્ષક તરીકેનો હુકમની જરૂર પડશે.
ત્યારબાદ હાલમાં તમે જે પણ શાળામાં તમે ફરજ બજાવો છો તે શાળાના આચાર્યશ્રી પાસેથી તમારે એક પ્રમાણપત્ર પણ લેવાનું જરૂર પડશે. ત્યારબાદ તમારે અહીંયાથી જાતિ પસંદ કરી લેવાની છે, મેલ છો ફિમેલ છો, તમારે ઈમેલ આઈડી અહીંયા આવી ગઈ છે, તમારો મોબાઈલ નંબર પણ આવી ગયો છે. ત્યારબાદ અહીંયા તમારે કેટેગરી તમારે પસંદ કરવાની છે. ત્યારબાદ તમારે અહીંયા પેટા કાસ્ટ પણ લખવાની છે, જેમાં તમે તમારે અટક લખી શકો છો. ત્યારબાદ તમારે તમારો તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ્સ અપલોડ કરવાનો છે, જેના માટે તમારે ચૂઝ ફાઇલ પર ક્લિક કરવાનું છે, ફોટો સિલેક્ટ કરવાનો છે અને અપલોડ પર ક્લિક કરવાનો રહેશે, એટલે તમારો ફોટોગ્રાફ્સ અપલોડ થઈ જશે. ત્યારબાદ તમારે સિગ્નેચર પણ તમારે અપલોડ કરવાની આવશે. ચૂઝ ફાઇલ પર ક્લિક કરવાનું, સિગ્નેચર અપલોડ કરવાની ને તમારે અહીંયા અપડેટ પર તમે ક્લિક કરશો એટલે તમારી સિગ્નેચર પણ અપલોડ થઈ જશે. ત્યારબાદ તમે નીચે જશો એટલે તમને એક ઓપ્શન જોવા મળે છે, અનામત વર્ગના ઉમેદવાર છો તો પ્રવેશ પ્રક્રિયા બાદ ખાલી રહેલી સામાન્ય બેઠકો પર તમે પ્રવેશ મેળવવા માંગો છો. એટલે કે જો તમે કેટેગરીમાં તમે ફોર્મ ભર્યું હોય ને તમારે કેટેગરીમાં નામ નથી આવતું ને જનરલમાં કોઈ પણ બેઠક ખાલી હોય તો તમે તેમાં પ્રવેશ મેળવવા ઈચ્છતા હોય તો તમે હા પર ક્લિક કરી શકો છો ને તેમાં 30 વર્ષથી ઓછી ઉંમરના જ ઉમેદવાર હા પર ક્લિક કરી શકે છે અને તેથી ઉપર જેમની પણ ઉંમર મર્યાદા છે તેમને 150 રૂપિયા ફી ભરવાની હોય છે. ત્યારબાદ તમારો જાતિ પ્રમાણપત્ર નંબર અહીંયા તમારે લખવાનો આવે છે. જે પણ જાતિ પ્રમાણપત્ર નંબર છે એ તમારે ચોકસાઈપૂર્વક લખવાનો રહેશે. ત્યારબાદ તમે જે પણ તારીખે તમારો જાતિનું સર્ટિફિકેટ કઢાવ્યું છે તે તારીખ તમારે લખવાની રહેશે. ત્યારબાદ તમારે અહીંયા દિવ્યાંગતાના પ્રકારમાં દિવ્યાંગતા લાગુ પડતી હોય તો ઓપ્શન સિલેક્ટ કરી શકો છો. ત્યારબાદ નીચે જશો એટલે તમારો આધાર કાર્ડ નંબર તમારે લખી દેવાનો છે. તમારી પાસે અપર આઈડી નંબર હોય તો અપર આઈડી નંબર લખી દેવાનો છે. તેના પછી તમારે તમારા સરનામાની વિગતો લખવાની આવશે, જેમાં સૌપ્રથમ તો તમારે પત્ર વ્યવહારમાં હાલનું સરનામું લખવાનું છે. ત્યાર પછી તમારે કાયમી સરનામું લખવાનું આવે છે. સૌપ્રથમ તમારે હાલના સરનામામાં અહીંયા બોક્સમાં તમારું ટૂંકમાં સરનામું લખી દેવાનું છે. ત્યારબાદ અહીંયાથી આપણે ગુજરાત સિલેક્ટ કરવાનું છે. ત્યાર પછી જે પણ જિલ્લો છે તમારે તે જિલ્લો પસંદ કરશો એટલે અહીંયાથી તાલુકો પસંદ કરવાનું ઓપ્શન આવશે. તમારું ગામ સિટી જે પણ લાગુ પડે છે તે તમારે લખી દેવાનું છે ને તેના પછી તમારે તમારો પિનકોડ નંબર લખી દેવાનો છે. જો હાલનું સરનામું અને કાયમી સરનામું બંને સેમ હોય તો અહીંયા બોક્સ પર તમે ક્લિક કરશો એટલે ઓટોમેટિકલી તે માહિતી આવી જશે. અને જો બંને અલગ છે તો તમારે સૌપ્રથમ બોક્સમાં તમારું સરનામું લખવાનું છે. ત્યારબાદ અહીંયાથી આપણે ગુજરાત રાજ્ય સિલેક્ટ કરવાનું છે, જિલ્લો પસંદ કરી લેવાનો છે, તાલુકો જે પણ લાગુ પડે છે તે તાલુકો પસંદ કરવાનો છે, તમારું જે પણ ગામ શહેર છે તે પસંદ કરવાનું છે, પોસ્ટનો પિનકોડ નંબર લખી દેવાનો છે. ત્યારબાદ નીચે જશો એટલે તમને ધોરણ 10 ની વિગતો તમારે લખવાની આવે છે, જેમાં સૌપ્રથમ બોર્ડ પર તમે ક્લિક કરશો એટલે જીએસએસબી, સીબીએસઈ, આઈસીએસસી અને અધર બોર્ડ્સ જેમાં તમારે જે પણ બોર્ડ લાગુ પડે છે તે બોર્ડ તમારે સિલેક્ટ કરવાનું છે. અહીંયા આપેલા લિસ્ટમાં તમારું બોર્ડ ના હોય તો તમારે અધર પર ક્લિક કરવાનું છે અને બોર્ડનું નામ તમારે લખી દેવાનું છે. અહીંયા આપણે જીએસએસબી સિલેક્ટ કરવાનું છે. જો કોઈ સીબીએસઈ વાળા હોય તો તેમને સીબીએસઈ સિલેક્ટ કરવાનું છે. ત્યારબાદ અહીંયાથી આપણે માધ્યમ સિલેક્ટ કરવાનું આવશે. કયા માધ્યમમાં તમે ધોરણ 10 પાસ કર્યું છે તે તમારે લખવાનું છે. ત્યારબાદ પાસિંગ પરીક્ષાનો મહિનો, અહીંયા મોસ્ટ ઓફ બધા વિદ્યાર્થીઓને માર્ચ જ હશે. ત્યારબાદ પરીક્ષા પાસ કર્યાનું વર્ષ કયું છે તે તમારે વર્ષ લખવાનું છે. તમારી ધોરણ 10 ની પરીક્ષામાં તમારો બેઠક નંબર કયો હતો તે બેઠક નંબર તમારે લખવાનો રહેશે. ત્યારબાદ તમે ધોરણ 10 કેટલા ટ્રાય પાસ કરેલ છે, અહીંયા એક ટ્રાય પાસ કરેલ હોય તો તમારે એક લખી દેવાનું છે ને જો એકથી વધારે ટ્રાયલ હોય તો એની તમારે સંખ્યા લખવાનું છે. ત્યારબાદ તમારે ધોરણ 10 માં કેટલા માર્ક્સ આવ્યા હતા એ લખવાનું છે ને ટોટલ કેટલા ગુણ હતા તે પણ તમારે લખવાનું છે. એટલે ઓટોમેટિકલી તમારે ધોરણ 10 માં કેટલા ટકા થાય છે તે આવી જશે. ત્યારબાદ નીચે તમને એક અધર મીડિયમ સીટ પ્રેફરન્સનો એક ઓપ્શન જોવા મળે છે, જેમાં તમે પ્રવેશ પ્રક્રિયાના અંતે ઉપલબ્ધ ગુજરાતી માધ્યમ સિવાય અન્ય માધ્યમમાં ખાલી બેઠકો પર પીટીસી કરવા માંગો છો. જો અન્ય માધ્યમની બેઠકો ખાલી રહેશે તો જ આ બેઠક પર પ્રવેશ મળવા પાત્ર થાય છે. આ માટે ઉમેદવારે ધોરણ 10 અને ધોરણ 12 ની પરીક્ષામાં જે વિષય સાથે પાસ કરેલો હોય ફરજિયાત છે. ધોરણ 12 ની ટકાવારીના આધારે આ મેરિટ ગણવામાં આવે છે. જો તમારે લાભ લેવો હોય તો તમે હા પર ક્લિક કરશો.
જો તમે હાલ ગુજરાતી મીડિયમ પસંદ કરો છો ને તમારે પછી ઈચ્છા થાય છે કે ઇંગ્લિશ મીડિયમ તમારે ઇંગ્લિશમાં પીટીસી કરવી છે, તો તમારે અહીંયા હા પર ક્લિક કરવાનું છે, ઇંગ્લિશ સિલેક્ટ કરી દેવાની છે. ને જો તમારે કંઈ નથી કરવું તો તમારે ના પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ ડાંગી કેટેગરીના પ્રવેશ માટે એક ઓપ્શન આપેલ છે, જેમાં ફક્ત ડાંગ જિલ્લાના જ વિદ્યાર્થીઓ માટે સહાય જે પણ લાભ છે તે મળવાપાત્ર થાય છે. તેમાં ઉપલબ્ધ બેઠકના 50% બેઠકોમાં ડાંગી વિદ્યાર્થીઓને પ્રથમ અગ્રતા આપવામાં આવશે. જેમાં તેમણે આ લાભ લેવો હોય તો આ પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ તેમને ફરીવાર આ પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ અહીંયાથી તમારે જે પણ લાગુ પડે છે તે તમારે સિલેક્ટ કરી દેવાનું છે અને તમારે સેવ ઇન નેક્સ્ટ પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ તમારે ધોરણ 12 ની વિગતો લખવાની આવે છે, જેમાં સૌપ્રથમ અહીંયા તમને 3 ઓપ્શન જોવા મળશે: એસએસસી, ડિપ્લોમા અને આઈટીઆઈ. સૌપ્રથમ આપણે એસએસસી માટેની માહિતી આપશું, જેમાં સૌપ્રથમ તમારે અહીંયા ક્લિક કરી દેવાનું છે. ત્યારબાદ અહીંયાથી પરીક્ષા બોર્ડ તમારે સિલેક્ટ કરવાનું છે, જેમાં ગુજરાત સેકન્ડરી બોર્ડ, સીબીએસઈ, આઈસી અને અધર્સ. જો તમારે અહીંયા આપેલા લિસ્ટમાં તમારું બોર્ડનું નામ ના હોય તો તમારે અધર પર ક્લિક કરવાનું છે એ તમારા બોર્ડનું નામ લખી દેવાનું રહેશે. અહીંયા મોટા ભાગના ગુજરાતના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એડ્યુકેશન બોર્ડ આવશે. ત્યારબાદ તમે ધોરણ 12 પાસ કર્યાનો મહિનો કયો હતો તે મહિનો તમારે પસંદ કરવાનો છે. ત્યારબાદ વર્ષ કયું હતું તે તમારે પસંદ કરી લેવાનું છે અને તમારે ધોરણ 12 ની માર્કશીટનો જે પણ સીટ નંબર હતો તે સીટ નંબર તમારે લખવાનો રહેશે. ત્યારબાદ અહીંયાથી તમારે સ્ટ્રીમ એટલે કે પ્રવાહ તમારો પસંદ કરવાનો છે. આર્ટ્સ માટે સામાન્ય પ્રવાહ છે, સાયન્સ માટે વિજ્ઞાન પ્રવાહ છે. જે પણ તમારે લાગુ પડતું હોય તે તમારે પસંદ કરી લેવાનું છે. ત્યારબાદ અહીંયા તમારે ટ્રાયલની સંખ્યા લખવાની છે. જો એકથી વધુ પ્રયત્ને તમે પરીક્ષા પાસ કરેલ હોય તો તેની તમારે સાચી સંખ્યા અહીંયા લખવાનો છે. ત્યારબાદ અહીંયા તમે ધોરણ 12 માં તમને જેટલા પણ ગુણ મળ્યા હતા તે ગુણ લખવાના છે અને ટોટલ કુલ ગુણ કેટલા હતા તે પણ તમારે લખવાના રહેશે. એટલે ઓટોમેટિકલી તમારે ધોરણ 12 માં જેટલા પણ ટકા હશે તે ટકા આવી જશે. ત્યારબાદ તમે ધોરણ 12 જે પણ શાળામાંથી પાસ કર્યું છે તે શાળાનું અહીંયા તમારે નામ લખી દેવાનું છે. અહીંયા ગુજરાત ઓલરેડી આવશે ને મીડિયમમાં અહીંયા તમે ધોરણ 12 જે પણ મીડિયમમાં પાસ કર્યું છે તે મીડિયમ તમારે પસંદ કરવાનું છે. ત્યારબાદ જો આઈટીઆઈ દ્વારા તમે સમકક્ષા સર્ટિફિકેટ દ્વારા 12 પાસ માન્યતા મેળવી હોય તો તમારે સૌપ્રથમ આઈટીઆઈ પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ અહીંયા જે માહિતી આપી છે તે માહિતી તમારે વાંચી લેવાની છે, જેમાં આઈટીઆઈ માંથી 2 વર્ષના કોર્સના અંતિમ વર્ષની માર્કશીટના કુલ ગુણ અને ગુજરાત રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી ધોરણ 12 ની અંગ્રેજી વિષયની પરીક્ષાના 100 ગુણને મળીને કુલ થતા ગુણમાંથી તમારે મેળવેલ ગુણ 12મા ધોરણના ગણવાના રહેશે. ત્યારબાદ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 નું સમકક્ષા પ્રમાણપત્ર મેળવેલ હોય તેવા તમામ ઉમેદવારોને સામાન્ય પ્રવાહના ઉમેદવાર તરીકે એટલે કે આર્ટ્સમાં તમે ફોર્મ ભરી શકશો. ત્યારબાદ અહીંયાથી તમારે આઈટીઆઈમાં કયું બોર્ડ હતું તમારે તે પસંદ કરવાનું છે, જેમાં જીસીવીટી, એનસીવીટી ને અધર્સનું ઓપ્શન છે. તો તમારે અહીંયા આપેલા બોર્ડમાં તમારે બોર્ડનું નામ ના હોય તો તમે અહીંયા અધર્સ પર ક્લિક કરવાનું છે અને બોર્ડનું નામ લખી દેવાનું છે. ત્યારબાદ અહીંયાથી તમે આઈટીઆઈ પાસ કરીને તમારે મહિનો પસંદ કરી લેવાનો છે, કયા વર્ષમાં આઈટીઆઈ પાસ કર્યું છે તે પસંદ કરવાનું છે. ત્યારબાદ તમારી આઈટીઆઈમાં છેલ્લા વર્ષમાં તમારો સીટ નંબર શું હતો તે સીટ નંબર લખવાનો છે. ત્યારબાદ ધોરણ 12 માં ઇંગ્લિશ વિષયમાં તમારા જે પણ ગુણ તમે મેળવ્યા હતા તે ગુણ તમારે લખવાના રહેશે. તમને આઈટીઆઈમાં છેલ્લા સેમિસ્ટરમાં કેટલા ગુણ મેળવેલા હતા તે તમારે લખવાનું છે. ત્યારબાદ ટોટલ કુલ ગુણ કેટલા છે તે પણ તમારે લખવાનું રહેશે. ત્યારબાદ અહીંયાથી તમારી આઈટીઆઈ નું નામ લખી દેવાનું છે. અહીંયા રાજ્ય આપણે ગુજરાત પસંદ કરવાનું છે. આઈટીઆઈમાં તમે કયા માધ્યમમાં આઈટીઆઈ કર્યું છે તે તમારે પસંદ કરી લેવાનું રહેશે. ધોરણ 12 માં એકથી વધુ પ્રયત્ને પરીક્ષા પાસ કરી હોય તેમાં જો કોઈ વિદ્યાર્થી વિશાલે ધોરણ 12 3 પ્રયત્ને પરીક્ષા પાસ કરી છે, તેમાં પ્રથમ પ્રયત્નમાં તેને 700 માંથી 520 ગુણ મેળવ્યા હતા અને ગણિત વિષયમાં તે નપાસ થયો હતો. જ્યારે તેણે બીજો પ્રયત્ન આપ્યો ત્યારે તેને ગણિત વિષયમાં 100 ગુણમાંથી કુલ 22 ગુણ આવ્યા હતા અને તે ફરીવાર નપાસ થયો હતો. ત્યાર પછી ત્રીજા ટ્રાયમાં ગણિત વિષયમાં તેને 100 ગુણ માંથી 40 ગુણ આવ્યા હતા અને તે પાસ થયો હતો. હવે તમારે ગુણ કેવી રીતે ગણવાના થશે? સૌપ્રથમ તમારે પહેલા 700 ગુણ લખવાના છે. ત્યારબાદ બીજા પ્રયત્નના પણ 100 ગુણ, ત્રીજા પ્રયત્નના 100 ગુણ, એમ કુલ તમારે 900 ગુણ થશે. ત્યારબાદ તમે મેળવેલ ગુણમાં તમારે પ્રથમ 520 ગુણ, ત્યારબાદ બીજા પ્રયત્નમાં જે પણ ગુણ આવ્યા હોય
તે ગુણ તમારે લખવાના છે અને ત્રીજા પ્રયત્નમાં જે ગુણ આવ્યા હતા તે તમામનું તમારે ટોટલ કરવાનું રહેશે, જેમાં તમારે ટોટલ મેળવેલ ગુણ 582 થાય છે અને ટોટલ ગુણ હતા 900. તેમજ જો તમારે ટકાવારી કાઢવી હોય તો ટોટલ 900 ગુણમાંથી તમે 582 ગુણ મેળવેલ છે તે પ્રમાણે ટકા તમારે 64.66 થાય છે. આ રીતે તમે એકથી વધુ પ્રયત્ને ધોરણ 12 પાસ કર્યો હોય તો તમારા ગુણની ગણતરી તમે કરી શકશો. તેવી જ રીતે આઈટીઆઈના વિદ્યાર્થીઓ જેમને ઔદ્યોગિક તાલીમ સંસ્થામાંથી 2 વર્ષના કોર્સના અંતિમ વર્ષની માર્કશીટના કુલ ગુણ અને ગુજરાત રાજ્યને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી ધોરણ 12 ની અંગ્રેજી વિષયની પરીક્ષાના 100 ગુણ મળીને કુલ ગુણ થતા ગુણમાંથી મેળવેલ ગુણને ધોરણ 12 ના ગુણ તરીકે ગણવામાં આવે છે. જેમાં ઉદાહરણ તરીકે કોઈ રાહુલે આઈટીઆઈ કર્યું છે, જેમાં છેલ્લા વર્ષમાં 700 માંથી તેને 400 ગુણ મળ્યા છે અને ધોરણ 12 ની અંગ્રેજી વિષયમાં તેના 100 ગુણમાંથી 45 ગુણ આવેલ છે. તો તેના કુલ ગુણ કયા થશે? તો 700 આઈટીઆઈ ના, 100 ગુજરાત બોર્ડના, એમ કુલ ગુણ 800 થશે. અને મેળવેલ ગુણમાં જે તેને 400 ગુણ આવ્યા હતા તે 400 પ્લસ અંગ્રેજી વિષયમાં જે ગુણ આવ્યા હતા તે આમ 445 ગુણ મેળવેલ થાય છે. જો તમારે ટકાવારી કાઢવી હોય તો 445 ભાગ્યા 8 કરશો એટલે તમે જે પણ ટકા મેળવેલ હશો તે ટકાવારી આવી જશે. અને આ રીતે તમારે પીટીસી ના ફોર્મ ભરતા સમયે તમારે ગુણ લખવાના રહેશે. ત્યારબાદ તમારે સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરવાનું રહેશે. સેવ એન્ડ નેક્સ્ટ પર તમે ક્લિક કરશો એટલે અહીંયા તમારા ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવામાં આવે છે, જેમાં ડોક્યુમેન્ટની સાઇઝ વધુમાં વધુ 5 MB છે, જેમાં તમે જેપીજી અથવા તો પીડીએફ સ્વરૂપમાં તમે તમારા ડોક્યુમેન્ટ અપલોડ કરી શકો છો. ડોક્યુમેન્ટની તમારે સ્પષ્ટ ઓરિજિનલ કોપી અપલોડ કરવાની છે, જેમાં કમ્પ્લીટ દેખાય તેમ. સૌપ્રથમ ડોક્યુમેન્ટમાં તમારે તમારી એસએસસીની માર્કશીટ ધોરણ 10 ની માર્કશીટ અપલોડ કરવાની છે. તેના માટે તમારે ચૂઝ ફાઇલ પર ક્લિક કરવાનું છે, તમારું ડોક્યુમેન્ટ સિલેક્ટ કરવાનું છે એટલે તમારી માર્કશીટ અપલોડ થઈ જશે. ત્યારબાદ તમારે એચએસસી, ડિપ્લોમા, આઈટીઆઈ માર્કશીટ જે પણ તમારે લાગુ પડે છે તેની તમારે માર્કશીટ અપલોડ કરી દેવાની છે. ત્રીજા નંબરમાં તમારે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ એટલે કે શાળા છોડ્યા પ્રમાણપત્ર તમારે અપલોડ કરવાનું રહેતું હોય છે. ત્યારબાદ તમારે તમારી જાતિનો દાખલો અપલોડ કરવાનો હોય છે. અહીંયા તમારે જો કોઈ જનરલમાં ફોર્મ ભરતા હશે તો તેમને જાતિના દાખલાનો અપલોડ કરવાની જરૂર રહેતી નથી. ત્યારબાદ ઓબીસી વિદ્યાર્થીઓ માટે તેમને 2 ઓપ્શન જોવા મળે છે, એક કાસ્ટ સર્ટિફિકેટ અને તેની સાથે એક નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ, તે પણ તેમને અપલોડ કરવાનું છે. ત્યારબાદ એચએસસી ટ્રાયલ સર્ટિફિકેટ જ્યારે પણ તમે ધોરણ 12 પાસ કરો છો ત્યારે તમને એક બીજી પણ સ્લીપ આપવામાં આવે છે, જેમાં તમે કેટલા પ્રયત્ને તમે ધોરણ 12 પાસ કર્યું છે તેની પણ તમારે અહીંયા જરૂર પડે છે. તમામ ડોક્યુમેન્ટ તમારે અપલોડ થઈ ગયા બાદ તમે અહીંયા ફાઇલ પર તમે ક્લિક કરશો એટલે ડોક્યુમેન્ટ બરોબર અપલોડ થયું છે કે નથી તે આવી જશે. ત્યારબાદ તમારે સેવ નેક્સ્ટ પર ક્લિક કરવાનું છે એટલે તમારે એપ્લિકેશન અટેચમેન્ટ ડિટેલ્સ સક્સેસફુલી આવી જશે. ત્યારબાદ ઓકે પર ક્લિક કરવાનું રહેશે. ઓકે પર ક્લિક કરશો એટલે તમે જે પણ માહિતી અહીંયા ભરે છે તેમ તમામ માહિતી આવી જશે. તે માહિતી તમારે એકવાર કમ્પ્લીટ વાંચી લેવાની છે, ચેક કરી લેવાનું છે કે તેમાં કોઈ પણ પ્રકારની ભૂલ રહી નથી ગઈ. જો કોઈ પણ પ્રકારની તમારે ભૂલ રહી ગઈ હોય તો તમારે બેક ટુ ડેશબોર્ડ પર જવાનું છે ને તે માહિતી તમારે સુધારી દેવાની છે. ત્યારબાદ તમારે અહીંયા બોક્સ પર ક્લિક કરવાનું છે, ફાઇનલ સબમિશન પર ક્લિક કરવાનું છે. અહીંયા ઓકે પર ક્લિક કરશો એટલે યોર એપ્લિકેશન સબમિશન ડન આવી જશે. ત્યારબાદ તમારે ઓકે પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ નીચે જશો એટલે એપ્લિકેશન પ્રોસેસમાં તમારી પ્રોફાઇલ, એકેડમિક ડિટેલ્સ, અટેચમેન્ટ, સબમિટ બધું જ તમારે ઓકે કમ્પ્લીટ થઈ ગયું હશે. જો તમારા ફોર્મમાં કોઈ પણ પ્રકારની ભૂલ રહી ગઈ હોય તો તમારે ભૂલ સુધારવી હોય તો કેવી રીતે સુધારી શકશો? તો તમારે સૌપ્રથમ અહીંયા એપ્લિકેશન સ્ટેટસ પર ક્લિક કરવાનું છે, ત્યાં એક અહીંયા બોક્સ પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ આર યુ શ્યોર ટુ વોન્ટ ટુ અનલોક એપ્લિકેશન તમારે ઓકે પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ તમારે ઓટીપી સેન્ડ સક્સેસફુલ આવશે, ઓકે પર ક્લિક કરવાનું છે. તમારે ઈમેલ આઈડી અથવા તો મોબાઈલ નંબર પર એક 5 અંકનો ઓટીપી આવશે, તે ઓટીપી તમારે અહીંયા દાખલ કરવાનો છે. ઓટીપી દાખલ થઈ ગયા બાદ તમારે અનલોક એપ્લિકેશન પર તમે ક્લિક કરશો એટલે તમે ફરીથી તમારા ફોર્મમાં સુધારા વધારા કરી શકશો. તથા ફોર્મ ભરવા માટે અમારી ચેનલ દ્વારા પણ નવી સુવિધાઓ શરૂ કરવામાં આવી છે. જો તમને આ વિડીયો દેખ્યા બાદ પણ જો ફોર્મ ભરતા આવડતું નથી તો અહીંયા જે નંબર આપેલ છે તે નંબર પર તમે વોટ્સઅપ પર મેસેજ તમારે ક્લિક કરવાનો રહેશે. તમારી પાસે જે પણ ડોક્યુમેન્ટ મંગાવવામાં આવે તે ડોક્યુમેન્ટ તમારે મોકલવાના રહેશે.
ને તમારું ફોર્મ કોઈ પણ પ્રકારની ભૂલભાલ વગર તમને ભરવામાં આવશે. માહિતી તમને ઉપયોગી થઈ હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી છે તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરજો. તમારો અભિપ્રાય કોમેન્ટમાં જરૂર જણાવજો અને બીજા મિત્રોને પણ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં.